માતાજી બધા મિત્રોને સ્વાગત છે પરિવાર તમારું નવા એક બ્લોગ વિડીયોની અંદર। મસ્ત મજાની થઈ ગઈ છે હવારે હજી 7:30 જ થયા। આમ તો તડકો આવી ગયો છે કંઈ કાલા ગજબનો, અને આપણા પડામાં એક ટીટોળી નાઈંડા તમને બતાડું પહેલાં, પછી બીજું કહું। હા રે એની પાસે જાય એટલે એ બોલવા જ માંડે છે। તમને કહેવાનું જ રહી ગયું કે આપણે આંગળી કપાઈ ગઈ। કાલે આપણે રચકો વાળતા હતા બીનો આડોળો રચકો હતો, જો આવી રીતના છે ઘૂસવાઈ ગયો આપણે વરસાદની વાતાવરણ બધા કારણે। તો આપણે આંગળી થોડીક કપાઈ ગઈ, તો પહેલાંથી કાંકરી બાંધી દીધું છે ને હવે આપણે વાઢવા માંડી રચકો, કેમ કે એક ચારો બાકી છે આ મોટો, તો ફટાફટ વાઢવા માંડી। આંગળી કપાણી કંઈ જોયેલો પણ ખોટું સમજતા નહીં, આંગળી કપાઈ ગઈ। मैं तो कुछ और ही समझ रहा था। હા બીનો રચકો કેવો કે જો હતો, હજી બહુ પાક્યો નથી, વરસાદના કારણે નમી ગયો, તો વાઢવું તો પડશે, તો ફટાફટ આપણે વાઢી જ નાખવાનો આજ। તમને હારો રચકાને બી બતાડી દઉં, ઘણા એ તો જોયા નહીં હોય એટલે બતાડી જ દેવી આપણે હારવાર। અને રચકો શું કામમાં આવતો કે ભેંસું ખાય આપણે, જો આવા હે બી એ આ શું કાં હે જો, અને આ લીલા હે એ વાળી નાખ્યો એટલે સુકાઈ જાય, અને ભેંસું ખાય। અત્યારે લગી આપણે એકલા વાટતા, પણ હવે આપણે હારે છે ને આપણા મમ્મી અને એમના મમ્મી આવ્યા છે મામાના ઘરથી, તો એ જોડાઈ જાય આપણી હારે, એ આમ વાટે છે અને આપણે અહીંયા સાયા વાટવાના। પાણી લાવ્યા છે તો આપણે પેલા પાણી પી લેવી, પછી પાછા વાટવા મળે રચકો। તો ફાઇનલી મિત્ર રચકો વાટી નાખ્યો છે આમે લગીને 10 વાગી ગયા, તો આપણે જવા દેવી કરે, તડકો થઈ ગયો છે ને હવે થોડાક સામે બાકી છે એ હાંજના વાટ નાખશું, તો આપણે જવા દેવી કરે। બપોર પછી પાછા આવતા રહે કન્ટિન્યુ વાટવા, 4 વાગી ગયા, તડકો કાળા કરજો ફટાફટ વાટો। મિત્રો હજી ઘરે આપણે રચકો વાટીને કોઈ ગયા હતા, પાછું વરસાદની પવનની ચડ્યું, તો આપણે રચકો વાટેલો હે હોય નહીં તાકવા જવું પડશે। વાતાવરણ ગજબનો રચકો વાટી નાખ્યો હોય, અને હવાર જે વાટ્યો હતો ને ઉભો કંઈ નાખી દીધો હોય બાઈક, વાટ્યો ત્યાં ઉભો કરી નાખ્યો છે બાઈક, અત્યારે વાટ્યો તો એ ના પડ્યો છે ને આવા અત્યારે આપણે